સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના જાખણના પાટિયા નજીક એક વ્યક્તિ પર અનેક શખ્સો દ્વારા એકાએક હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। લીંબડીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલ હોવાનું જોવા મળી રહ્યું છે, કેમ કે અવારનવાર મારામારી ઝઘડા સામે આવતા હોય છે। ત્યારે વધુ એક ઝઘડો એટલે કે મારામારી કે હુમલો લીંબડી તાલુકાના નાના ટીમ્બલા ગામના અજયભાઈ રસિકભાઈ વડેખણિયા ઉપર થવા પામ્યો હતો। મળતી માહિતી અનુસાર હુમલો જાખણ ગામ નજીક સોલાર પ્લાન્ટમાં થયો હતો। ઈજાગ્રસ્તના જણાવ્યા મુજબ અજાણ્યા શખ્સોએ પાઇપ અને ધોકા વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। આ ઘટનામાં અજયભાઈ ઈજાગ્રસ્ત થતા તેમને 108ના પાયલોટ મહેન્દ્રસિંહ ગોહિલ અને ઈએમટી પ્રતિકભાઈ રામી દ્વારા સારવાર અર્થે લીંબડીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાવા પામી હતી। શું તમારું નામ? અજયભાઈ રસિકભાઈ। શું થયું? 15 થી 20 જણા હતા। મને ધોકાન પાઇપો લઈને માર્યો મને। પછી મેં 112માં ફોન કર્યો। 112ની ગાડી આવીને મને લઈ ગઈ। અને કેટલા જણા મારવામાં હતા? ઓળખો તમે? ઓળખતો નથી, બધાનો વિડીયો મારી પાસે હાજરમાં। વિડીયો છે તમારા પાસે? હા। ગામ નાના ટીમ્બલા। કલ્પેશ વાડર, સુરેન્દ્રનગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।